આણંદ શહેરના લાંભવેલ કરમસદને જોડતો બાયપાસ રોડનું કામ અટક્યું. ખાતમુહૂર્ત થયે 2 વર્ષ થઈ ગયા છતાં રોડ કામ પૂર્ણ નહીં થતાં શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ બની ગઈ છે. આણંદ શહેરના ગણેશ ચોકડી તેમજ ભાલેજ ઓવરબ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાના હેતુથી સૌરાષ્ટ્ર ભાલ પંથકના વાહનો સીધા બાયપાસ કરમસદ હોસ્પિટલ નજીક નીકળી જાય તે માટે બાયપાસ રોડ 31.33 કરોડના ખર્ચે મંજૂર થયેલ હતો, જેનું ખાતમુહૂર્ત થયે 2 વર્ષ થઈ ગયા છતાં રોડ કામ પૂર્ણ ન થતા શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ બની ગઈ છે. હાલમાં લાંભવેલથી બાકરોલ સાલીગ્રામ સોસાયટીનો માર્ગ તૈયાર થઈ ગયો છે, પરંતુ રાવડાપુરાથી લાંભવેલ વચ્ચે આવેલ 1 કિલોમીટરની બંધ હાલતમાં ફેરવાઈ ગયેલ કેનાલ ડેડ જાહેર કરવાની કામગીરી ચાલી રહી હોવાથી કામ અટકી ગયું હોવાનું માર્ગ મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા સરકારે આણંદ જિલ્લાની જનતાને રાવડાપુરા લાંભવેલ કરમસદ રોડ 31.33 કરોડના ખર્ચે તૈયાર કરવા મંજૂરી આપી દીધી છે, જેથી શહેરમાંથી ટ્રાફિક ભારણ ઘટશે તેવી આશા જાગી હતી. પરંતુ તંત્ર દ્વારા મંથર ગતિએ ચાલતી કામગીરીના પગલે હજુ સુધી નગરજનોને બહારના વાહનોમાંથી મુક્તિ ન મળતા ટ્રાફિક સમસ્યા સહિત અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જે બાબતે કરમસદ સીમ વિસ્તારમાં આવેલ સોસાયટીઓ બાકરોળ સોસાયટીઓના રહીશો દ્વારા સાંસદ સહિત નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં લેવાતા નથી, જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર વિનીત તાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.